જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. બીજું જો આપણે અહીંયા ગાય માતા આવી ગયા છે. તો આ અમારે એક ગાય છે એ સ્વામિનારાયણ છે, સ્વામિનારાયણ તિલક કરે છે. હા, જય સ્વામિનારાયણ ગાય માતા, જય સ્વામિનારાયણ. પછી આ બીજા હરિભગત હોતે ને આરે આવ્યા છે ગાય માતા. હાલો ભાઈ, ભાખરી દઈ દો ને, ભાખરી દઈ દો ને જય સ્વામિનારાયણ બોલતા જાઓ, જય ગાય માતા. કારણ કે આમાં 33 કરોડ દેવતાનો વાસ છે, એટલે સ્વામિનારાયણ હોય તો ખરા. હજી એક લાવો ભાઈ, એક ગાય બાકી. હાલો રેડી. હાલો એમ ના નહીં પાડવાનું, રેડી તો હાલો. હવે કાલે સવારે આવી જાઓ. હાલો હા પાડજો. ચાલો મિત્રો, ફેરીમાં આપણે આ પહેલું ગામ પૂરું કર્યું. હવે આપણે બીજા ગામ તરફ જઈએ છીએ. અહીંયા ફેરી આપણે આ ગામમાં પૂરી થઈ. હવે એક ગામથી આપણે બીજા ગામ જઈએ છીએ, એટલે હવે આપણે બીજા ગામમાં પછી આગળ આપણે ફેરી ચાલુ કરી દઈએ. પછી ત્યાંથી ત્રીજું ગામ લેવું. ચાલો મિત્રો, હવે આપણે ત્રણેય ગામમાં ફેરી પૂરી થઈ. હવે ચોથા ગામમાં જઈએ છીએ. ત્રણ ગામમાં ફેરી પૂરી કરી. હવે ચોથું ગામ આવવાની તૈયારી છે. તો હવે અહીંયા પણ આપણે ફેરી કરી લઈએ, એટલે ત્યાર પછી આપણે બગસરા તરફ નીકળશું. ગામ આવી ગયું છે, આપણે આપણું કામ શરૂ કરી દઈએ. કે આપણે સવારમાંથી આપણે શનિવાર હતો એટલે નિશાળેથી વહેલા નવરા થઈ ગયા, એટલે ફેરીમાં નીકળી ગયા છીએ અત્યારે. તો ફેરીમાં હતા નીકળતા તો રસ્તામાં આપણને થોડુંક નવું જાણવા મળ્યું, એ તમને બતાવવામાં. લોકોને એવું કહેવાનું હતું કે અહીંયા જ્વાળામુખીના બરબોડિયા થાય, પણ એવું કાંઈ નથી મિત્રો. પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે, એના બરબોડિયા થાય. ગામની અંદરથી બહાર નીકળે ને એવું થોડુંક વાત મળી હતી કે ભાઈ અહીંયા કંઈક આવું કંઈક છે, પણ હકીકતમાં એવું કાંઈ નથી. પાણીની પાઇપલાઇન તૂટી ગઈ, ચોખ્ખે ચોખ્ખું દેખાય. મિત્રો, અત્યારે આપણે એક સરસ મજાની વાડીએ ઊભા છીએ. આમ જ્યાં નજર નાખો ત્યાં લીલું લીલું જોઈ લો તમે, ફર્સ્ટ ક્લાસ. જ્યાં તમારી નજર જાય ત્યાં આગળ બધું લીલોતરી છે. શિયાળુ પાક બધો છે એ વાવી દીધું છે, ને સરસ મજાની ખેડૂત બધા મહેનત કરે છે. અને આ મહેનતના જ પરિણામ છે કે આપણે આ બધું અનાજ આપણી સુધી પૂગી શકે છે. કે ખેડૂત જે મહેનત કરે, જે વસ્તુ મળે એ જ બધી આપણને આપણી લગન આપણે આ બધું અનાજ પૂગી શકે છે, અને આપણે બધા ખાઈએ છીએ.